નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર વર્ષ દરમિયાન જગતનો તાત એ હેરાન પરેશાન થતો જોવા મળતો હોય છે ને એવામાં ઋતુચક્ર બદલાતા કમોસમી માવઠાનો માર પણ ખેડૂતોને હેરાન પરેશાન કરી નાખતો હોય છે। આવી સ્થિતિમાં આ વખતે એક રાહતના સમાચાર અને ખેડૂતો ખુશખુશાલ થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। એ છે ગત વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું જે છે યોગ્ય રહ્યું હોય અને હવામાનનો મિજાજ પારખીને ખેડૂતો કદમ ભરતા હોય, નિર્ણય લેતા હોય છે કે હવે ખેતી જે કરવી છે કે તેમાં કેવા પ્રકારના પરિબળો કામ કરશે, અસરો। ત્યારે વાત કરીશું આપણે કે ખેડૂતો આ વખતે હવામાનનો મિજાજ પારખી ગયા હોય તે પ્રમાણે વાવાઝોડાની એટલી નહિવત અસર જોવા મળી છે, તોફાનોની જે અસર છે તે નહિવત જોવા મળી છે, જેને કારણે ખેડૂતો અત્યારે ખુશખુશાલ છે। કારણ કે ખેડૂતોને આ વખતે ખરીફ પાકોમાં ગત વર્ષ કરતાં આ વર્ષે જંગી વધારો થયો છે વાવેતરમાં। આ ખરીફ પાકોના વાવેતરમાં જંગી વધારાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે। તો ખેડૂતોને હવે કેવા પ્રકારની રાહત મળશે, કેવા પ્રકારની રાહત કહેવાશે? ખેડૂતોને સાથે સાથે વાવેતરમાં વધારો થવાથી ખેડૂતોને જો રાહત મળતી હોય પણ આગામી દિવસોમાં અત્યારે હાલમાં પણ ખરીફ પાકોની જે ખરીદી થઈ રહી છે તેમાં કેમ અસમંજસ જોવા મળી રહી છે, ખરીદ પાકોની પ્રક્રિયામાં કેમ અવરોધો જોવા મળી રહ્યા છે, અને સાથે સાથે તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે કે અમે બોનસ સાથે ખરીદી કરીશું, ખરીદી કેન્દ્રો વધારીશું, તેમ છતાં પણ ખેડૂતોમાં આક્રોશ અને વિરોધ શા માટે? આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું। જાણકારો સાથે ચર્ચા કરવા માટે મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડી ચોક।